નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી એનું એક નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છે કે જેનું નામ છે દ્રાવણો. આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણો શું છે, દ્રાવણોના પ્રકાર તથા દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ એટલે શું એની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂ કરીએ દ્રાવણોની સફર. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રકરણને ચાલુ કરીએ તે પહેલાં એક ટેગલાઇન છે જે પાઠ્યપુસ્તકમાં તમને પેજમાં આપેલી છે, તે જોઈએ. તે તો કે લગભગ શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓ પ્રવાહી દ્રાવણોના કોઈક પ્રકાર મારફતે થાય છે. એનો મતલબ તો કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણા શરીરની અંદર થાય છે, બરાબર, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર, આ બધી જ પ્રક્રિયાઓ જે છે, બરાબર, તે કોઈક પ્રકારના દ્રાવણોના મારફતે, પ્રવાહી દ્રાવણોના મારફતે થતી હોય છે. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે કયા મુદ્દાનો સમાવેશ કરવાના છે? તો કે પ્રસ્તાવના, ત્યારબાદ દ્રાવણોના પ્રકારો તથા દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ આપણે કેવી રીતે કરીએ છીએ તેનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ દ્રાવણો જેવો શબ્દ આપણા મગજમાં આવે, બરાબર છે, તરત જ આપણને દ્રાવણોનો જે મિનિંગ છે, અર્થ, તે પ્રવાહી અવસ્થા આપણને મગજમાં આવે છે. કેવી અવસ્થા? પ્રવાહી અવસ્થા આપણા મગજમાં આવે છે, બરાબર. પરંતુ એવું જરૂરી નથી કે દ્રાવણ જે છે એ ખાલી પ્રવાહી અવસ્થામાં જ હોય. દ્રાવણ જે છે એ તમને વિદ્યાર્થી મિત્રો ઘન અવસ્થામાં પણ મળશે, પ્રવાહી અવસ્થામાં પણ મળે, તથા વાયુમય અવસ્થામાં પણ મળવાના છે. ઘન અવસ્થા તથા પ્રવાહી અવસ્થા તથા વાયુ અવસ્થા, ત્રણેય પદાર્થની ત્રણેય અવસ્થાઓમાં આપણને દ્રાવણો મળતા હોય છે. પરંતુ આપણા મગજમાં એવું પહેલેથી બંધાઈ ગયેલું છે કે દ્રાવણો જે છે, દ્રાવણ એ ખાલી પ્રવાહી અવસ્થામાં જ હોય. પણ એવું જરૂરી નથી. તેની ઘન અવસ્થામાં પણ હોઈ શકે, પ્રવાહીમાં પણ હોઈ શકે તથા વાયુમાં પણ હોઈ શકે છે. ત્યારબાદ દ્રાવણો શબ્દ જે છે વિદ્યાર્થી મિત્રો એ બે શબ્દનો બનેલો છે. એક છે દ્રાવ્ય અને બીજું છે દ્રાવક. તો શું છે? તો કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને આપણે દ્રાવ્ય કહીએ છીએ. એ જ રીતના
દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને આપણે દ્રાવક કહીએ છીએ તથા આ દ્રાવ્ય અને દ્રાવક નું મિશ્રણ થાય એક સરખું તો તેને આપણે શું કહીએ છીએ દ્રાવણ બરાબર છે। ત્યારબાદ આપણે જો પ્રસ્તાવનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેમની જે ઉપયોગિતા છે દ્રાવણોની અથવા તો અગત્યતા તેમના સંગઠન પર આધાર રાખે છે। ઉદાહરણ તરીકે આપણે જો બ્રાસ કે જે મિશ્ર ધાતુ છે કોપર અને ઝિંકની કુઝન યાદ રાખવાનું આપણે વિદ્યાર્થી મિત્રો કુઝન એ રીતના જર્મન સિલ્વર કે જે કુઝનની CuZn અને નિકલ ની મિશ્ર ધાતુ છે। ત્યારબાદ બ્રોન્ઝ કે જે કુશન એટલે કે કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે। આ દરેક જે છે બ્રાસના ગુણધર્મો જર્મન સિલ્વરથી બદલાયેલા હોય છે, જર્મન સિલ્વરના ગુણધર્મો બ્રોન્ઝથી બદલાયેલા હોય છે। એટલે કે આ દરેકના ગુણધર્મો જે છે એ કેવા છે એકબીજાથી અલગ અલગ બરાબર છે। ગુણધર્મો તદ્દન કેવા છે એકબીજાથી જુદા જુદા। બરાબર છે તદ્દન જુદા જુદા ગુણધર્મો। અહીંયા એક સરસ મજાનો MCQ છે વિદ્યાર્થી મિત્રો જર્મન સિલ્વર એ નીચેનામાંથી કઈ ધાતુ ધરાવતું નથી। ઓપ્શન એ માં તમને કોપર આપશે, ઓપ્શન બી માં આપણને ઝિંક આપશે, ઓપ્શન સી માં નિકલ આપશે અને ઓપ્શન ડી માં Ag એટલે કે સિલ્વર આપશે। હવે નામમાં સિલ્વર છે એટલે આપણે આ તો ટીક કરવાના નથી જ બરાબર છે। આપણને એમ થશે કે સિલ્વર તો આવે જ બરાબર છે તો એ સિવાય આ ત્રણ વિકલ્પમાંથી આપણે કોઈ બીજો વિકલ્પ પસંદ કરવાના હોઈએ છીએ પરંતુ સાચો જવાબ સિલ્વર જ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર। તો આનું ખૂબ કાળજી રાખવી નામમાં સિલ્વર છે પરંતુ તેની અંદર સિલ્વર ધાતુ હાજર નથી। ત્યારબાદ ફ્લોરાઇડ આયન જે છે વિદ્યાર્થી મિત્રો F-1 બરાબર જો તેનું પ્રમાણ 1 ppm હોય તો આટલા પ્રમાણથી દાંતનું ક્ષયન જે છે એ અટકાવી શકાય છે। જો તેનું પ્રમાણ 1.5 ppm હોય તો તેનાથી દાંત પર ડાઘા પડે છે અને જો તેના કરતાં પણ જો વધારે સાંદ્રતા હોય તો તે વધારે પ્રમાણ ઝેરી નીવડે છે। દાખલા તરીકે ઉંદરની અંદર સોડિયમ ફ્લોરાઇડ બરાબર છે ઉંદરની અંદર સોડિયમ ફ્લોરાઇડ જે છે એ ઝેર તરીકે વર્તે છે। કેવું ઝેર તરીકે તો આ પણ આપણે MCQ માટે યાદ રાખવાનું છે બરાબર છે। ત્યારબાદ જે નસ છે અહીંયા તમે જોઈ શકો છો આ નસની અંદર અહીંયા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે બરાબર છે જેને આપણે શું કહીએ છીએ ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન બરાબર છે। હવે તેની અંદર શું કહે છે આવા ઇન્જેક્શનમાં હંમેશા અમુક આયનીય સાંદ્રતાએ ક્ષાર ધરાવતા
પાણીમાં ઓગળેલ હોય છે, જે લોહીમાંના પ્લાઝમાની સાંદ્રતાના સાથે સુમેળ સાધે છે. એટલે આપણે જે ઇન્જેક્શન આપીએ છીએ નસની અંદર, બરાબર છે, તે ઇન્જેક્શનની અંદર ક્ષાર ઓગળેલા હોય છે પાણીની અંદર, બરાબર છે. જે લોહીની અંદર જે પ્લાઝમા રહેલું છે તેની સાથે સુમેળ એટલે કે મેચ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. આપણે આ એકમમાં પ્રવાહી દ્રાવણોને અને તેમની બનાવટને ધ્યાનમાં લેવાની છે. દ્રાવણોના કેટલાક ગુણધર્મો જેવા કે બાષ્પ દબાણ, સંખ્યાત્મક ગુણધર્મો તેની ચર્ચા કરવાના છીએ. આપણે દ્રાવણોના પ્રકારથી શરૂઆત કરીશું અને ત્યાર પછી દ્રાવણોમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતાના વિકલ્પો વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ દ્રાવણોના પ્રકારની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે દ્રાવણો બે કે વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ છે. કેવું? સમાંગ મિશ્રણ છે. બે કે તેથી વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણનો અર્થ શું થાય તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેમનું સંઘટન અને ગુણધર્મો સમગ્ર મિશ્રણમાં એક સરખા હોય છે. કેવા? એક સરખા હોય છે. એટલે તમે તેનું સંઘટન એટલે કે કેમિકલ વાઇઝ જો તમે જોવો એની અંદર, બરાબર છે, તો તેનું સંઘટન તથા તેના ગુણધર્મો સમગ્ર મિશ્રણમાં કેવા હોય છે? એક સરખા હોય છે, બરાબર છે. સામાન્ય રીતે જે ઘટકનું પ્રમાણ આપણે આ વાત થઈ ગઈ છે, જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને આપણે શું કહેતા? દ્રાવ્ય. અને જે ઘટકનું પ્રમાણ કેવું હોય? વધારે હોય તેને આપણે શું કહેવાય? દ્રાવક. અને આ બંનેના મિશ્રણને આપણે દ્રાવણ કહીએ છીએ, બરાબર છે. પછી આપણે વાત કરીએ તો કે દ્રાવણની અવસ્થા જે છે, દ્રાવણની અવસ્થા એ દ્રાવ્ય કે દ્રાવક કોણ નક્કી કરે છે? તો કે તે નક્કી દ્રાવ્ય કરે કે દ્રાવક કરે? તો દ્રાવણની અવસ્થાનો પ્રકાર જે છે એ દ્રાવક નક્કી કરતું હોય છે, બરાબર છે. અહીં આપણે આ પ્રકરણની અંદર આપણે જે છે એ માત્ર દ્વિઅંગી દ્રાવણની ચર્ચા કરવાની છે. ખાલી દ્વિઅંગી. હવે દ્વિઅંગી એટલે શું?
કે દ્વિઅંગી એટલે બે ઘટકો ધરાવતા દ્રાવણની ચર્ચા આપણે કરવાની છે, ખાલી બે ઘટકોની. બરાબર છે. આમાં દરેક ઘટક જે છે તે ઘન કે પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોઈ શકે છે. ઘન અવસ્થા અથવા તો પ્રવાહી અથવા વાયુ અવસ્થાની અંદર હોઈ શકે છે. અને તેમના જે યાદી છે આપણને કોષ્ટકની અંદર કે જેનો નંબર છે 2.1 અંદર આ દરેક વસ્તુ આપણને આપેલી છે. બરાબર છે. જે આપણે યાદ રાખવાનું છે અને ખાસ કરીને તે આપણને MCQની અંદર પૂછાતા હોય છે. તો ચાલો જોઈએ કોષ્ટકની માહિતી. તો અહીં તમે જોઈ શકો છો, આપણે વાત થઈ તેમ દ્રાવણનો જે પ્રકાર છે, અવસ્થા, તે આપણને દ્રાવક નક્કી કરે છે. જો વાયુ વાયુ, પ્રવાહી છે તો જો દ્રાવકની અંદર પ્રવાહી, ઘન દ્રાવણો છે તો દ્રાવકની અંદર ઘન. બરાબર છે. બાકી તો વાયુ પ્રવાહી ઘન, વાયુ પ્રવાહી ઘન, વાયુ પ્રવાહી અને ઘન. બરાબર છે. હવે વાયુનું વાયુમાં ઉદાહરણ O2 N2, ઓક્સિજન ને નાઇટ્રોજન વાયુઓનું મિશ્રણ. પ્રવાહીનું વાયુમાં તો કે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મનું સૂત્ર આપણને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, CHCl3 જે છે ક્લોરોફોર્મનું અણુસૂત્ર છે. બરાબર, કે જે બેભાન કરવો હોય આપણને કોઈને, બરાબર છે, તો તેની અંદર ઉપયોગમાં આવતું હોય છે. બરાબર. ત્યારબાદ ઘનનું વાયુની અંદર તો કે નાઇટ્રોજન વાયુમાં કપૂર, પછી વાયુનું પ્રવાહીમાં તો કે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન, પછી પ્રવાહી તો કે દ્રાવ્ય થયેલ ઇથેનોલ. અહીં પાછો ઇથેનોલનું અણુસૂત્ર પણ આપણને પૂછાય વિદ્યાર્થી મિત્રો, CH3 CH2OH, કે જેને ઇથેનોલ અથવા તો ઇથાઇલ આલ્કોહોલ કહેવાય. પછી ઘનનું પ્રવાહીમાં તો કે પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ, વળી પાછું ગ્લુકોઝનું અણુસૂત્ર યાદ રાખવાનું છે, C6H12O6. પછી વાયુનું ઘનમાં તો કે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ, પેલેડિયમ ધાતુમાં. બરાબર છે. ત્યારબાદ પ્રવાહીનું ઘનમાં તો કે સોડિયમ સાથે પારાનો સંરસ, કે જેને આપણે NaHG તરીકે ઓળખીએ છીએ. પછી ઘનનું ઘનમાં તો કે ગોલ્ડમાં એટલે કે સોનું દ્રાવ્ય થયેલ કોપર, કે જે મિશ્ર ધાતુ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો આ છે દ્રાવણોના પ્રકારના કોષ્ટકની યાદી, જે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાની છે, ખૂબ IMP છે. ત્યારબાદ દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ, તો કે દ્રાવણનું સંઘટન એટલે કે રાસાયણિક રીતે તે શું છે અને તેની સાંદ્રતાની અભિવ્યક્તિ જે છે એ કરીને આપણે વર્ણવી શકીએ છીએ. બરાબર છે. તે બે રીતે થાય છે, એક ગુણાત્મક અને બીજું જથ્થાત્મક. હવે ગુણાત્મક એટલે શું, તો કે મંદ અથવા તો સાંદ્ર. જો આપણે એમ કહીએ તો કે દ્રાવણ મંદ છે, મંદની અંદર પાણી એટલે કે દ્રાવકનું પ્રમાણ કેવું હોય, વધારે, અને દ્રાવ્યનું પ્રમાણ કેવું હોય, ખૂબ ઓછું. જ્યારે સાંદ્રની અંદર દ્રાવ્યનું પ્રમાણ કેવું હોય, તો કે વધારે, અને દ્રાવકનું પ્રમાણ કેવું હોય, ઓછું. બરાબર છે. તો આ રીતના આપણે મંદ અને સાંદ્રની ચર્ચા કરી શકીએ છીએ. બરાબર છે. સાપેક્ષ રીતે એકબીજાનો જથ્થા ઉપર તે આધારિત છે. બરાબર છે. તો ઉદાહરણ તરીકે આપણે ગુણાત્મક આપણે કહીએ કે દ્રાવણ મંદ છે અથવા તો સાંદ્ર. તો આપણે વાત કરી ગુણાત્મક માટે.
બરાબર. હવે આપણે જો જથ્થાત્મક, હવે જો આવી માહિતી આપણે લેતા હોઈએ ગુણોની, બરાબર છે, તો તે આપણા માટે કેવું, તો કે વાસ્તવિક એટલે કે રિયલ લાઈફમાં આ પ્રકારનું વર્ણન છે ગૂંચવડાવાળું ઉત્પન્ન થાય છે, ગૂંચવાઈ જવાય છે. તેથી આપણે સાંદ્રતાને જો દર્શાવવો હોય તો જથ્થાત્મક સંબંધ દર્શાવવો અનિવાર્ય થઈ જતો હોય છે. બરાબર છે. શું થઈ જતો હોય છે? એકદમ અનિવાર્ય. તો દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ આપણે જો કરવી હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, તો તે જથ્થાત્મક રીતે વર્ણવી શકીએ છીએ આપણે. તેમના માટે ઘણી બધી રીતો છે આપણી પાસે, બરાબર, જથ્થાત્મકને દર્શાવવા માટે. તો જોઈએ આપણે એક એક કરીને. સૌ પ્રથમ છે આપણી પાસે દળ ટકાવારી, કે જેને વેઇટના છેદમાં વેઇટ પર્સન્ટેજ આપણે કહીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે કદ ટકાવારી, કે જેને આપણે વોલ્યુમના છેદમાં વોલ્યુમ પર્સન્ટેજ કહીએ છીએ. ત્યારબાદ આપણી પાસે છે દળ કદ ટકાવારી, કે જેને આપણે ડબલ્યુના છેદમાં વી પર્સન્ટેજ કહીએ છીએ. બરાબર છે. ત્યારબાદ આપણી પાસે છે પીપીએમ, બરાબર. પછી છે આપણી પાસે મોલ અંશ. આ બધું જ 11માં ભણેલા છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે છે મોલારિટી, કે જેને આપણે કેપિટલ એમ દ્વારા દર્શાવતા હતા. પછી છે આપણી પાસે મોલાલિટી, જેને આપણે સ્મોલ એમ દ્વારા દર્શાવીએ છીએ. બરાબર છે. તો આ દરેક જે સાંદ્રતા દર્શાવવાના આપણી પાસે એકમો છે, બરાબર, તેનો આપણે એક પછી એક કરીને અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ છે દળ ટકાવારી, કે જેને આપણે ડબલ્યુના છેદમાં ડબલ્યુ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ તો કે દ્રાવણના ઘટકની દળ ટકાવારી આપણે કઈ રીતે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. જોઈએ આપણે તેનું સૂત્ર શું છે. તો કે ઘટકના દળ ટકાવારી બરાબર દ્રાવણમાં ઘટકનું દળ એના છેદમાં દ્રાવણનું કુલ દળ. ટકાવારી કાઢવી છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે 100 થી ગુણી નાખવાના. બરાબર. તો આ થઈ જશે આપણે દળ ટકાવારી શોધવાનું સૂત્ર. જો ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, ધારો કે હું તમને એમ કહું કે 10% ગ્લુકોઝનું દ્રાવણ, તો તેનો મતલબ શું થાય? તો કે ભાઈ 10 ગ્રામ ગ્લુકોઝ લઈ 90 ગ્રામ પાણીમાં ઓગાળવાનું, અને જે આપણને 100 ગ્રામ દ્રાવણ મળે છે.
બરાબર છે. એનો મતલબ શું થાય તો કે 10% ગ્લુકોઝનું દ્રાવણ. બરાબર છે. દળ ટકાવારી વડે દર્શાવેલ સાંદ્રતા સામાન્ય રીતે ક્યાં ઉપયોગમાં લેવાય છે તો કે ઔદ્યોગિક રાસાયણિક અનુપ્રયોગોમાં. ઔદ્યોગિક રાસાયણિક અનુપ્રયોગ એટલે કે ઉપયોગમાં. બરાબર છે. હવે એનું આપણે એક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે બજારું બ્લીચિંગનું જે દ્રાવણ હોય છે આ જે બજારમાંનું બ્લીચિંગ દ્રાવણ છે તેની અંદર 3.62 દળ ટકા કોણ હોય છે હાજર તો કે સોડિયમ હાઇપો ક્લોરાઇડ પાણીમાં ધરાવે છે. બરાબર. આ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. MCQની અંદર આપણને પૂછી શકે છે. બરાબર. તેથી કરીને આપણે તેને યાદ રાખવાનું છે. બજારું જે બ્લીચિંગ દ્રાવણ છે 3.62% સોડિયમ હાઇપોક્લોરાઇટનું પાણીમાં દ્રાવણ ધરાવે છે. આ MCQમાં આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે છે કદ ટકાવારી. શું છે? કદ ટકાવારી. તો કદ ટકાવારી આપણે કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકીએ તેનું સૂત્ર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે ઘટકના કદ ટકાવારી બરાબર ઘટકનું કદ ના છેદમાં દ્રાવણનું કુલ કદ. ટકાવારી કાઢવી છે એટલે આપણે શું લગાડવાનું? 100. તો આ થઈ ગયું તેનું સૂત્ર. બરાબર છે. ઉદાહરણ તરીકે જો હું તમને એમ કહું કે 10% ઇથેનોલનું અણુસૂત્ર આપી દઉં CH3CH2OH. તો આ કેવી રીતના આપણે બનાવીશું તો તેની ચર્ચા કરીએ આપણે. તો કે ભાઈ 10 ml ઇથેનોલ પહેલાં લો. બરાબર. તેને થોડાક પાણીમાં ઓગાળો. જેવું ઓગળી જાય ત્યારબાદ આપણે શું કરવાનું તો કે દ્રાવણનો જે ટોટલ જથ્થો થાય તેની અંદર આપણે 100 ml કરી નાખવાનું. ટોટલ 100 ml બનાવી દેવાનું છે. બરાબર છે. તો સૌપ્રથમ 10 ml ઇથેનોલ લઈ ડાયરેક્ટ 90 ml પાણી તેની અંદર નાખીને ઓગાળી નથી નાખવાનું. બરાબર છે. આપણે શું કરવાનું છે 10 ml ઇથેનોલ થોડાક પાણીની અંદર લઈ તેને ઓગાળવું અને ત્યારબાદ આપણે તેને મેકઅપ કરવાનું છે મેઝરિંગ સિલિન્ડરની અંદર 100 ml પાણીથી. બરાબર છે. એટલે 100 ml પૂરેપૂરું પાણી નથી નાખવાનું, 100 ml સુધી કરવાનું છે આપણે. બરાબર છે. એટલે જેટલું પાણી ધારો કે 90 ml નાખો એટલે 90 ને 10 100 થઈ જાય
તો આપણે 90 પહેલેથી માપીને નથી નાખવાનું. 100 ml થાય ત્યાં સુધી આપણે પાણી ઉમેરતા રહેવાનું છે. બરાબર છે. એટલે તેનું કદ આપણે કેટલું કરવાનું છે તો કે 100 ml ત્યાં સુધી પાણી ઉમેરતા રહેવાનું થાય. બરાબર છે. તો કે પ્રવાહી દ્રાવણો ધરાવતા દ્રાવણોને સામાન્ય રીતે આ એકમમાં આપણે અભિવ્યક્ત કરવામાં આવે છે. ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે 35% કદના છેદમાં કદ ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ કે જે એક પ્રતિહિમ હિમ નિરોધી છે. શું છે આ? પ્રતિહિમ. બરાબર છે. હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે કારમાં. કઈ જગ્યાએ તો કે કારના એટલે કે મોટર કારના જે એન્જિન હોય છે તેની અંદર ઠંડુ પાડવા એટલે કે શીતન તરીકે તેનો ઉપયોગ થાય છે. આ સાંદ્રતાએ પ્રતિહિમ પાણીનું ઠાર બિંદુ ઘટાડીને કેટલું થાય છે તો કે 255.4 કેલ્વિનમાં. જો સેલ્સિયસમાં પૂછાય તો માઇનસમાં 17.6 ડિગ્રી અંશ સેલ્સિયસ. બંનેમાં આપણે યાદ રાખવાના છે. કેલ્વિનમાં તથા સેલ્સિયસમાં આપણને MCQની અંદર પૂછી શકે છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો કદ ટકાવારીની. ત્યારબાદ આપણે દળ કદ ટકાવારીની ચર્ચા કરીએ. તો તેને વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતના થાય તો કે દળ કદ ટકાવારી બરાબર સૂત્ર શું બનશે તો કે દ્રાવણમાં ઘટકનું દળ ના છેદમાં દ્રાવણનું કુલ કદ ગુણાકારમાં 100. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો દળ કદ ટકાવારીનું સૂત્ર. હવે આ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે મેડિસિન એટલે કે ઔષધિ અને ઔષધિ નિર્માણ વિજ્ઞાનની અંદર તેનો ઉપયોગ ખૂબ વધારે થાય છે. બરાબર છે. ઔષધિ તથા ઔષધિનું નિર્માણ જ્યાં થતું હોય એટલે કે ફાર્મસી બરાબર છે તેની અંદર તેનો ઉપયોગ થાય છે. હવે તો જે આપણે તેની વ્યાખ્યા આપી હોય તો કેવી રીતના અપાય તે 100 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યનું દળ છે. શું છે? 100 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યનું દળ એટલે કોણ તો કે દળ
કદથી ટકાવારી. તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણે આટલું રાખીએ છીએ અહીં સુધી. બરાબર છે. આવતા વિડીયોમાં એટલે કે વિડીયો નંબર 2ની અંદર આપણે દ્રાવણો પ્રકરણને આગળ વધારીશું કે જેની અંદર આપણે સાંદ્રતાની અભિવ્યક્તિના અલગ અલગ એકમો જેવા કે પાર્ટ્સ પર મિલિયન જેને આપણે ppm કહીએ છીએ, મોલ અંશ, મોલારિટી તથા મોલાલિટી અંશેનો ડિટેલમાં ખ્યાલ મેળવીશું અને તેની સાથે સાથે તેને અનુલક્ષીને થોડાક દાખલાઓની ચર્ચા પણ કરીશું. તો આવતો વિડીયો જોવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો. આવજો.